શું તમે જાણો છો કે મહાજ્ઞાની રાવણે મરતી વખતે એવી કઈ 3 વાતો કહી હતી જે આજે પણ કોઈ પણ માણસનું જીવન બદલી શકે છે? વિડિયોના અંતે રાવણે એક એવી વાત કરી છે જે સાંભળીને તમે પણ વિચારતા થઈ જશો. એટલે વિડિયો પૂરો જોજો. રાવણે અંતિમ શ્વાસ લેતા સમયે કહ્યું હતું કે મારા જીવનની સૌથી મોટી ભૂલ એ હતી કે સીતાહરણ પછી મેં શ્રીરામ સાથે યુદ્ધ કરવામાં વિલંબ કર્યો. જો મેં તરત જ યુદ્ધ કર્યું હોત તો કદાચ વિજય મારું થાત, પણ મેં સમય બગાડ્યો અને મારું પતન થયું. મિત્રો, જો તમને આ વાત સાચી લાગતી હોય તો વિડીયોને અત્યારે જ લાઇક કરો અને આવી જ વાતો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. રાવણનો બીજો બોધ એ હતો કે શુભ કાર્યો હંમેશા તરત જ કરી લેવા જોઈએ, નહીં તો તક હાથમાંથી નીકળી જાય છે. અને અશુભ કાર્ય એટલે કે ખોટા કામોને કરવા માટે જેટલું સમય લંબાવી શકાય એટલું લંબાવવું જોઈએ, અથવા તો તેને તરત જ બંધ કરી દેવા જોઈએ. આ જ્ઞાન બીજા સુધી પણ પહોંચે એ માટે આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. રાવણે સ્વીકાર્યું હતું કે સીતાહરણ તેનું એક અશુભ કાર્ય હતું, જે તેણે ફક્ત પોતાના અહંકારમાં આવીને કર્યું હતું. અને આ એક અહંકારને કારણે તેની આખી સોનાની લંકા રાખ થઈ ગઈ. એટલે જ રાવણે ચેતવણી આપી હતી કે જો પાપ કે ખોટું કામ સમયસર બંધ ન કરવામાં આવે તો તેનું પરિણામ આખું જીવન ભોગવવું પડે છે. મિત્રો, રાવણ મહાજ્ઞાની હતો એમાં કોઈ શંકા નથી. પણ શું તમને લાગે છે કે જો તેણે અહંકાર ન કર્યો હોત તો તે આજે પણ પૂજાતો હોત? તમારો જવાબ હા કે નામાં કોમેન્ટમાં જરૂર લખજો. જો તમારી પાસે પણ રાવણ વિશે કોઈ રસપ્રદ માહિતી હોય તો કોમેન્ટમાં અમને જણાવો. જય શ્રી રામ.